નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું ગુજરાતમાં સત્તાના સેમિફાઇનલના પરિણામો. પરિણામો આમ તો આવતીકાલે આવવાના છે, પણ પરિણામો પહેલાં ચિત્ર ધીરે ધીરે સાફ થતું હોય છે અને રાજકીય પાર્ટીઓના નિવેદનો પરથી સ્થિતિનો કયાસ પણ નીકળતો હોય છે. જનતા સાથે પણ જ્યારે ગ્રાઉન્ડ પર વાત કરીએ ત્યારે પણ ખ્યાલ આવતો હોય છે કયા પ્રકારની સ્થિતિ છે. તો આજે એની વાત કરીશું, પણ સૌથી પહેલી અને મહત્ત્વની વાત એ છે કે શું ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી? બિલકુલ, કારણ કે જે રીતની નિવેદનબાજી આમ આદમી પાર્ટી તરફથી થઈ રહી છે અને તેમના ધારાસભ્ય વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારના શબ્દો અને વાણી વિલાસ કર્યો છે એ સાફ દર્શાવે છે કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે ધાર્યું હતું તેવું પરિણામ નથી લાવી રહી. એ દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ જે અપેક્ષા રાખી હતી તે પ્રકારના મતો નથી મળ્યા, અથવા તો તેમણે જે આશાઓ રાખી હતી કે અમે આટલી સીટો જીતીશું, આટલી તાલુકા પંચાયત જીતીશું, આટલી જિલ્લા પંચાયત જીતીશું, તે પ્રકારની કોઈ સ્થિતિ અમને દેખાઈ નથી રહી. કારણ કે જ્યારે તમને ગ્રાઉન્ડ ઉપરથી એ સેન્સ મળતી હોય ત્યારે જ આ પ્રકારની જે છે નિવેદનબાજી થતી હોય છે અને નેતાઓને કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને ખ્યાલ હોય છે કે તેમની જમીન કેટલી મજબૂત છે અને ક્યાં તેમની જમીન ખસી ગઈ છે. એ સાફ રીતે દેખાતું હોય છે નેતાઓ, અને એટલા માટે જ તેઓ નેતાઓ હોય છે સામાન્ય જનતા કરતાં અલગ હોય છે. જે રીતે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે ચૂંટણીઓ પૂરી થયા બાદ જે પ્રકારનો બેફામ વાણી વિલાસ કર્યો અને તેની અંદર તમામ લોકોને કહી દીધું કે તમામ લોકોએ જે છે સરકાર વતી કામ કર્યું, પછી તે મીડિયા હોય કે પોલીસ હોય, તમામ લોકો ઉપર ગંદી ભાષામાં તેમણે વાત કરી છે. બહુ જ બેહુદા આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે દરેક ચૂંટણીઓમાં જ્યારે સત્તાધારી પક્ષ હોય ત્યારે સત્તાનો દુરુપયોગ કરતો હોવાના આરોપ લાગતા જ હોય છે. આજે બંગાળમાં ચૂંટણી થઈ રહી છે તો ભાજપે પણ અત્યાર સુધી બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યા જ છે કે પોલીસ તૃણમૂલ કોંગ્રેસના ઇશારે કામ કરતી હોય છે. એમાં કંઈ નવું નથી. દરેક પક્ષ જે વિપક્ષમાં હોય તેને એવું જ લાગતું હોય છે કે સરકાર જે છે તેમના પોલીસ તંત્રનો અથવા તો સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસે પણ આ જ આરોપ લગાવ્યા હતા, અને જે રાજ્યોમાં ભાજપ સત્તામાં નથી અથવા તો ભાજપ વિપક્ષમાં છે ત્યાં ભાજપ પણ આ જ પ્રકારના આરોપ લગાવે છે. એટલે એમાં કંઈ નવું નથી. સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ પક્ષ સરકારમાં હોય અને લાંબા સમયથી હોય ત્યારે સરકારી તંત્ર ઉપર એની પકડ મજબૂત હોય છે, એમાં કોઈ બિમત નથી. સરકારી તંત્રનો દુરુપયોગ પક્ષો કરતા હોય છે એવી એક આમ ધારણા છે, અને સામાન્ય લોકો એવું માનતા પણ હોય છે કે સરકાર જ્યારે એક પક્ષની લાંબા સમયથી હોય તો તેવી જગ્યાઓ ઉપર સરકારી તંત્ર સરકારની ફેવરમાં રહેતું હોય છે, કારણ કે બધાને ખબર હોય છે કે સત્તા આમની જ રહેવાની છે અને તેમને ખુશ કરવા જરૂરી છે. અને એટલા માટે આ પ્રકારની જે છે વાતો કાયમ ચૂંટણીઓમાં જોવા મળતી હોય છે. તે કોઈ નવી બાબત નથી. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું એ કોઈ નવું નથી, પણ ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારનો વાણી વિલાસ કર્યો છે, જેની અંદર તમે મીડિયાથી લઈને સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાઓ ઉપર તમામ લોકોને જે પ્રકારના શબ્દો વાપર્યા છે એ શબ્દો દર્શાવે છે ગોપાલ ઇટાલિયાનું ફ્રસ્ટ્રેશન છે. અને એ ફ્રસ્ટ્રેશન કેમ છે? તો એ ફ્રસ્ટ્રેશનના મુખ્ય કારણોમાં એ દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ચૂંટણી પહેલાં તમામ દાવાઓ કરી રહી હતી કે તેઓ ગુજરાતમાં મુખ્ય વિપક્ષ છે, કોંગ્રેસ ક્યાંય છે નહીં, તો પહેલું જ ચિત્ર તો જ્યારે ફોર્મ ક્લિયર થયા, જ્યારે ફોર્મ ભરવાનું પાછા ખેંચવાનો દિવસ હતો ત્યારે જ ક્લિયર થઈ ગયું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મુખ્ય વિપક્ષ નથી. આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં પણ જે છે ઉમેદવારો તેના ઓછા છે મેદાનમાં, એટલે કે આમ આદમી પાર્ટીને તમામ જગ્યાઓ પર ઉમેદવારો નથી મળ્યા. કોંગ્રેસની સ્થિતિ તો ગુજરાતમાં ખરાબ છે, સૌ કોઈ જાણે જ છે, અને કોંગ્રેસથી લોકો વિમુખ છે અને એટલા માટે જ ભાજપને આટલી મેજોરિટી આટલા લાંબા સમયથી મળતી હતી. પણ કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં 2022ની ચૂંટણીમાં એવું દેખાઈ રહ્યું હતું કે આમ આદમી પાર્ટી પર લોકોએ ભરોસો બતાવ્યો છે. આમ આદમી પાર્ટી પર લોકોને એક વિશ્વાસ છે કે કોંગ્રેસની ખાલી જગ્યા આમ આદમી પાર્ટી પૂરી શકશે. જે લોકો આમ આદમી પાર્ટીને વોટ નથી આપવા માંગતા અને ભાજપથી નારાજ છે તેવા લોકો આમ આદમી પાર્ટીને મત આપશે. આવી તમામ આશાઓ અને જે આશાઓ જે છે આમ આદમી પાર્ટીને તો હતી, પણ સાથે સાથે રાજકીય પંડિતો અથવા રાજકીય વિશ્લેષકો કહી શકાય જે પત્રકારો જમીન પર ફરે છે તેમણે પણ એ જોયું હતું કે સામાન્ય જનતામાં એક જગ્યા એક એવી જગ્યા પડી હતી કે જે લોકો કોંગ્રેસથી નારાજ છે, કોંગ્રેસને મત નથી આપતા, પણ તેઓ ભાજપને પણ મત નથી આપવા માંગતા, તેમના માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બનીને આવી હતી. 2022થી લઈને 24 સુધી આમ આદમી પાર્ટી ઉપર લોકોને ભરોસો હતો, પણ 24ની ચૂંટણીમાં પણ જે પ્રકારે આમ આદમી પાર્ટીએ ગઠબંધનમાં રહીને જે સીટોની માંગણી કરી અને ત્યારબાદ જે સીધી ધીરે ધીરે આમ આદમી પાર્ટીની કથળી એક પછી એક નેતાઓએ આમ આદમી પાર્ટી છોડી, ત્યારથી લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં પ્રજાએ ભરોસો જે છે ગુમાવ્યો છે. પ્રજાને જે એક વિકલ્પ દેખાતો હતો તે વિકલ્પ કદાચ હવે નથી દેખાઈ રહ્યો. કેટલાક પોકેટ્સમાં આમ આદમી પાર્ટી હજુ પણ મજબૂત છે, એમાં કોઈ બેમત નથી. આદિવાસી વિસ્તારો લઈ લઈએ જેની અંદર ચૈતર વસાવાના વિસ્તારો છે, ત્યાં હજુ પણ આમ આદમી પાર્ટી મજબૂત છે. ગોપાલ ઇટાલિયા જે જૂનાગઢથી આવે છે, વિસાવદરથી, ત્યાં પણ આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરે તેવી આશાઓ સેવાઈ રહી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ પણ એવું કહી રહ્યા છે. પણ ક્યાંય પણ આમ આદમી પાર્ટી સત્તામાં
કોઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી જાય તેવું હજુ સુધી સાફ ચિત્ર સ્થાનિક સ્તરે નથી દેખાયું. અને એનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી પાસે પર્યાપ્ત ઉમેદવારો નહોતા. આદિવાસી વિસ્તારોમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટી પૂરતા ઉમેદવારો ઊભી નથી રાખી શકી. 9,237 ઉમેદવારો ભાજપના હતા, 8,000થી વધુ ઉમેદવારો કોંગ્રેસના હતા, જ્યારે આમ આદમી પાર્ટીના ફક્ત 5,000થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ને એમાં પણ જો એનાલિસિસ કરીએ તો સિરિયસલી ચૂંટણી લડી રહ્યા હોય તેવા ઉમેદવારો 1,000 કરતાં વધારે નથી. એટલે તેવા સંજોગોની અંદર જો આવી સ્થિતિ હોય તો આમ આદમી પાર્ટીનું પરિણામ શું આવશે? 9,000 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 500 બેઠકો જીતશે કે પછી 1,000 બેઠકો? કારણ કે 5,000 ઉમેદવારો ઉતાર્યા છે, તો એમાંથી કેટલી બેઠકો જીતી શકશે તે એક મોટો સવાલ છે. અને કદાચ આ જ સવાલોનો જવાબ જે છે ગોપાલ ઇટાલિયાને મળી ચૂક્યો છે. અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે મતદાન થયા બાદ જ આ પ્રકારનો વિડીયો મૂકવો પડ્યો. અને જે પ્રકારનો વાણી વિલાસ એમણે કર્યો છે એ સાફ દર્શાવે છે કે ફ્રસ્ટ્રેશન છે એમની. એ વાત સાથે કોઈ ના નથી કે ભાઈ સરકારી તંત્રનો દુરુપયોગ થયો, એ વાત માની શકાય. વિપક્ષ દરેક વખતે આરોપ લગાવતો છે, કોંગ્રેસે પણ આ જ આરોપ લગાવ્યા છે. એવું નથી કે આમ આદમી પાર્ટી એકલો આરોપ લગાવી છે. કોંગ્રેસ પણ સતત કહી રહી છે કે સરકારના ઇશારે સરકારી તંત્રએ જે છે કોંગ્રેસ સાથે અન્યાય કર્યો અને જે બિનહરીફ સીટો કરવામાં આવી તેની અંદર દબાણ, ધમકી, લાલચ, તમામ પ્રકારના જે છે હથકંડા અપનાવવામાં આવ્યા. સામ, દામ, દંડ ભેદથી ચૂંટણી ભાજપ લડી રહ્યું છે તે પ્રકારનો આરોપ કોંગ્રેસે પણ લગાવ્યો છે. એટલે એ જે આરોપ છે એની કોઈ ના નથી. એ આરોપ સાચા પણ હોઈ શકે છે ને એમાં કોઈ ના પણ નથી. કેટલી જગ્યાએ એવું જોવામાં પણ આવ્યું છે. જે રીતની ઓડિયો ક્લિપો વાયરલ થઈ એમાં પણ એવું દેખાયું કે ઉમેદવારોને ધનની લાલચ આપવામાં આવી, એટલા બધા રૂપિયાની લાલચ આપવામાં આવી કે તેમને પોતાનું ફોર્મ પાછું ખેંચી દીધું. જે રીતે વડોદરામાં જોવા મળ્યું કોંગ્રેસના ઉમેદવારને કેવી રીતે ભાજપના લોકો કોર્ડન કરી લઈને આવ્યા. આ તમામ વસ્તુઓ કેમેરા સામે હતી, ઓડિયો ક્લિપો આવી, વિડીયો આવ્યા, બધું સામે આવ્યું. ત્યાં સુધી તો બરાબર છે. એ આરોપોમાં સત્યતા પણ હોય, એની કોઈ ના નથી. પણ જે પ્રકારે જે શબ્દો વાપરે છે ગોપાલ ઇટાલિયાએ એ દર્શાવે છે કે ગોપાલ ઇટાલિયાને જમીન ખસી રહી હોવાનો અંદાજ આવી રહ્યો છે. જે ધારણાઓ હતી, જે આશાઓ હતી, તે આશાઓ ફળીભૂત થતી હોય એવું દેખાઈ નથી રહ્યું. ઇવન સુરત મહાનગરપાલિકામાં પણ જ્યાં ગત વખતે 27 સીટો આવી હતી, 27 સીટો જે છે એ વધે એવું પણ અત્યારે દેખાઈ નથી રહ્યું. અને એટલા માટે જે છે આ પ્રકારની ભાષા વાપરી રહ્યા છે. તેમણે તમામ લોકોને સરકારની સાથે ગણી રહ્યા છે. મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, પોલીસ હોય, સરકારી તંત્ર હોય કે સામાન્ય માણસ હોય, બધાને તેમણે કહ્યું છે કે સરકારની સાથે મળેલા છે. એટલે આ પ્રકારનો જે વાણીવિલાસ, બેફામ વાણીવિલાસ કર્યો છે એ સ્પષ્ટ દર્શાવે છે કે આમ આદમી પાર્ટી જે અપેક્ષાઓ રાખી હતી તેવું પરિણામ નથી આવી રહ્યું. હાલાકી આવતીકાલે 12 વાગ્યા બાદ તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. કેટલી બેઠકો પર કોણ જીત્યું અને કેટલી બેઠકો પર કોને કેટલી લીડ મળી. પણ આમ આદમી પાર્ટીએ જે દાવાઓ કર્યા હતા એ દાવાઓની હવા અત્યારે નીકળતી એવું સાફ દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ આ પ્રકારના આક્ષેપો કરવા પડી રહ્યા છે, કારણ કે તે પોતે તમામ વિષમ પરિસ્થિતિઓની વચ્ચે વિસાવદરમાંથી જીતીને આવ્યા હતા. તે વખતે પણ આ જ તંત્ર હતું, તે વખતે પણ આ જ મીડિયા હતું, તે વખતે પણ આ જ સોશિયલ મીડિયા હતું. તો તે વખતે તેમને કંઈ નડ્યું નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમને એવું લાગી રહ્યું છે કે તમામ લોકો એમની વિરુદ્ધ થઈ ગયા અને સરકારને મદદ કરી છે. અને એટલા માટે તેમણે આ પ્રકારના આરોપો લગાવ્યા છે. હવે જનતા જે પરિણામ આપશે એ પરિણામો ગોપાલ ઇટાલિયાના આરોપો કેટલા સાચા છે અને શું ખરેખર આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિકલ્પ બનવા જઈ રહી છે કે પછી દિલ્હીમાં જે રીતે 7 સાંસદોએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો ઝંડો પકડ્યો છે તેવી સ્થિતિ ગુજરાતમાં શું ઊભી થવા જઈ રહી છે. કારણ કે આજે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ આપને અલવિદા કહી દીધું છે. આની પહેલાં રાજુ કરપડા કહી ચૂક્યા છે. એક પછી એક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. તેવા સંજોગોની અંદર આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ભવિષ્ય કેવું રહેશે? કારણ કે ચૂંટણીને 1.5 વર્ષ જેટલો સમય બાકી છે વિધાનસભા ચૂંટણીને. એની પહેલાં આવતીકાલે જે પરિણામો આવશે એ પરિણામો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં જે ભવિષ્ય છે તે નક્કી કરશે. પણ હાલ તો જે પ્રકારના નિવેદન ગોપાલ ઇટાલિયાએ કર્યું છે તેના ઉપરથી એવું સાફ દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી જે ધારી રહી હતી તેવું પરિણામ નથી આવી રહ્યું. ભલે તેઓ કાલે કેટલીક સીટો જીતીને વિજયોત્સવ મનાવે, પણ આજનું જે નિવેદન હતું એ સાફ દર્શાવે છે કે આમ આદમી પાર્ટી જે અપેક્ષાઓ રાખી હતી, જે ધારણાઓ કરી હતી, તેવા પરિણામો તેમને નથી મળી રહ્યા. અને તેની સાથે સાથે જે સંગઠનના દાવાઓ તેઓ કરી રહ્યા હતા, સંગઠનમાં 10,000 પદો આપવાની વાત કરી હતી, તે લોકો પણ તેમની સાથે નથી તેવી અનુભૂતિ આમ આદમી પાર્ટીના નેતાઓને થઈ રહી છે. હવે આવતીકાલે પરિણામો આવશે અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે અને એના ઉપરથી સાબિત થશે કે ગુજરાત જનતાએ કેટલો ભરોસો આમ આદમી પાર્ટીમાં મૂક્યો છે. શું કોંગ્રેસનો વિકલ્પ આમ આદમી પાર્ટી બનીને 27માં ભાજપને ટક્કર આપશે કે પછી આમ આદમી પાર્ટી જે છે તે હવે વધુ નીચે, એટલે કે જે પરફોર્મન્સ હતું તેના કરતાં નબળા પરફોર્મન્સ તરફ જઈ રહી છે? તે તમામ વાતો આવતીકાલે સાફ થઈ જશે. અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચારો જોતા રહો ગુજરાત.